મોટા આંતરડામાં ગટ બેક્ટેરિયા બરોબર કામ કરે તો B12ની ચેન સારી રીતે જળવાઈ શકે છે. આથાવાળો ખોરાક, ઈસબગુલ વગેરે ગટ બેક્ટેરિયાને સપોર્ટ કરે છે. હવે આપણે જ્યારે વાસી ખોરાક ખાઈએ ત્યારે એમાંથી ફ્રી રેડિકલ્સ છૂટા પડે છે. ફ્રી રેડિકલ્સ એટલે એવો પદાર્થ કે જે શરીરને બીમાર પાડી શકે છે. એ આ ઢીચણના જોઈન્ટ્સને પણ બગાડી શકે છે, એ સિવાય શરીરમાં નુકસાન કરી શકે છે. હવે ઘઉં અને બાજરી આપણા રોજના ખોરાક સાથે જોડાયેલી વસ્તુ છે. આગલા દિવસની ઘઉંની રોટલી કે ભાખરી બીજા દિવસે સવારે આપણે ખાઈએ તો એનો સ્વાદ ફરી જાય છે, પરંતુ બાજરીનો રોટલો બીજા દિવસે ખાઈએ તો સ્વાદ ફરી તો નથી જતો, વધુ મીઠો લાગે છે. બસ આપણી જીભ અને મગજે જાતે જ લેબોરેટરી ટેસ્ટ કરીને તમને કહી દીધું કે આ વસ્તુ ખાવા લાયક છે ને આ નથી. હવે ચોક્કસ તમે કોઈ વસ્તુને એમને મૂકી રાખો તો એની અંદર ફર્મેન્ટેશન થઈ શકે છે, પરંતુ વસ્તુ પડી રહે અને બગડે એટલે ફ્રી રેડિકલ્સ પેદા થશે. એટલે તમે જો રોટલીને કે બીજી કોઈ પણ વસ્તુને આ રીતે મૂકી રાખો તો એમાં જોખમ પેદા થવાની સંભાવના પૂરેપૂરી છે. નક્કી તમારે કરવાનું છે કે B12ના ચક્કરમાં તમારે વાસી ખોરાક ખાવો છે કે તમારી આસપાસના જગતમાંથી કોળાનો રસ, કેરીની જે ગોટલી છે શેકેલી એ મુખવાસમાં લેવી, કે એ સિવાયના અનેક ઉપચારો મેં મારા 2 વિડીયોમાં બતાવ્યા છે, એનો અમલ કરવો. સ્વસ્થ રહો, મસ્ત રહો, પરંતુ જે સ્વસ્થતાનો રસ્તો છે એ જાતે પસંદ કરો.